ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું પીઝા। પહેલા બટર લગાડીશું, રોટલો લેશું પીઝાનો, પછી બટર લગાડીશું। તો આપણે બટર લગાડી રહ્યા છીએ। ચલો, બટર લાગી ગયું છે। આ છે પીઝા સોસ। હવે આપણે પીઝા સોસ લગાડવાનો છે। હવે પીઝા સોસ લગાડી દઈશું। પીઝા સોસ આપણો લગાડાઈ ગયો છે। ત્યાર પછી આપણે હવે લગાડવાનું છે મેયોનીઝ। આ છે મેયોનીઝ, પીઝા બટર સોસ સાથે લગાડવાનું છે। ચલો, આપણે મેયોનીઝ પણ લગાડી લીધું છે। હવે આપણે લેવાનું છે કોબીજ, યાની કે પત્તા કોબીજ લગાડીશું। ત્યાર પછી આપણે એને વ્યવસ્થિત લગાડી દઈશું। ચલો, આપણું લગાડી દીધું। હવે આપણે ગાજર લઈ લેવાનું છે। ચલો, આપણે ગાજર લગાડી દઈએ। હવે આપણું ગાજર પણ લગાડી દીધેલું છે। હવે આપણે ટમાટર લગાડવાના છે, ટમેટા। ત્યાર પછી આપણે થોડી ડુંગળી લગાડી દઈશું। હવે આપણે શિમલા મિર્ચ લઈ લેવાનું છે। આ છે શિમલા મિર્ચ। હવે આપણે શિમલા મિર્ચ લગાડીશું। ત્યાર પછી આપણે એને વ્યવસ્થિત કરીશું। આ છે કોર્નફ્લોર એટલે કે મકાઈ બાફેલી। હવે આપણે મકાઈના દાણા લગાડી દઈશું। ચલો, આ બધું લગાડી દીધું છે। હવે આપણે લઈ લેવાનું છે ચીઝ। આ છે ચીઝ। હવે આપણે ચીઝ મોઝરેલા છે, આ મોઝરેલા ચીઝ લગાડી દઈશું। તો આપણે વ્યવસ્થિત ચીઝ લગાડીશું। પીઝા પર મોઝરેલા ચીઝ લગાડી દીધું છે આપણે વ્યવસ્થિત લગાડી દઈ જલ્દીથી। આપણું ચીઝ રેડી છે, ક્યાંય પણ રહી ન જવું જોઈએ એ રીતે લગાડવાનું છે। હવે રેડી છે આપણો પીઝો, ચીઝ લગાડાઈ ગયું છે। હવે આપણે બટર લગાડવાનું છે ગેસ ઉપર નોનસ્ટિક તવીમાં। આપણી પાસે ઓવન નથી એટલે આપણે નોનસ્ટિક ઢોસા કરવાની લોટી લઈ લીધી છે, એમાં બટર લગાડી દીધું છે। હવે આપણે પીઝો આપણો કમ્પ્લીટ થઈ ગયેલો એમાં મૂકી દઈશું। હવે આપણે લેવાનું છે બુજારું। અમે તો આને બુજારું કહી, તમે આને શું કહો? આપણે બુજારું ઢાંકી દઈશું। કોમેન્ટમાં જણાવજો તમે આને શું કહો છો? અમે તો આને બુજારું કહી। આપણો પીઝો ચલો રેડી જ છે। હવે આપણે એને ઉતારી લેશું ગેસ પર। ઓય માં, દાજી ગયો। ચલો, જલ્દીથી આવી જજો બધા પિઝા ખાવા। આ છે આપણો પીઝો રેડી। કોને કોને પિઝા ભાવે છે જલ્દીથી કોમેન્ટ કરીને જણાવજો। પિઝા ઉપર તમે શું શું લગાડો છો? આ છે, હવે આપણે ઓરેગાનો અને રેડ ચીલી લઈ લેશું। હવે આપણે મસાલો લગાડી દઈશું। ત્યાર પછી આપણે વ્યવસ્થિત છાંટી દઈશું અંદર, જેટલો જેમને સ્વાદ અનુસાર લગાડવો। આ ઓરેગાનના છે। ત્યાર પછી આપણે કેચઅપ લઈ લઈશું। આપણે બનાવ્યું છે કાર્ટૂન। તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો। હવે આપણે એને કટિંગ કરી નાખશું। થઈ ગયું ને કટિંગ। હવે આપણે એના 4 પીસ કરી નાખશું। તો આ થઈ ગયા આપણા 4 પીસ। ચલો રેડી। આ છે આપણો પીઝો રેડી। તો બતાવશો, જણાવજો કેવો લાગ્યો અમારો પીઝો। આ છે બીજો પીઝો રેડી। તો તમને કેવા લાગ્યા અમારા પીઝા જણાવજો કોમેન્ટમાં। ચલો, આપણે પીઝો ટેસ્ટ કરીશું। ખાઈ ગયો। કેવો લાગ્યો? મને તો બહુ જ સારો લાગ્યો। તમને કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં। મને તો બહુ જ મજા આવી ગઈ। જો હું તો ખાધા જ રાખું છું। બહુ મસ્ત બન્યો છે। ચલો, આપણે પીઝોનો એક ટુકડો ખતમ કરી નાખ્યો। હવે આપણે આ બીજો ટુકડો લઈ લીધો। જોવો, આ બીજો ટુકડો છે। ચલો, આ બીજો પીઝો 4 પીસ કટિંગ કરેલા
આપણે બતાવશું તમને કેવા લાગ્યા પીઝાના 4 પીસ કટિંગ કરેલા. ત્યાર પછી આપણે આ લઈ લીધી છે બ્રેડ ગાર્લિક. બ્રેડ ઉપર આપણે બનાવ્યા છે પીઝા. આ છે સ્ક્વેરમાં પીઝા, ઓલા રાઉન્ડ શેપમાં હતા, આ બ્રેડ ઉપર બનાવેલા છે. તો આ છે બ્રેડ પીઝા. તમને કેવા બ્રેડ પીઝા કોને કોને ખાધા છે મને કોમેન્ટમાં જણાવજો. આ મેં બ્રેડ પીઝાના 2 પીસ કરી નાખ્યા છે. આ થઈ ગયા 2 પીસ. આ છે બ્રેડ પીઝા. આ પણ મને ખાવામાં બહુ સરસ લાગે છે. એના ઉપર આપણે ટમેટો સોસ પણ લગાડી શકીએ છીએ. બાકી સ્વાદ અનુસાર જેમને જેવું ભાવે. મારો સન છે, આજે મારા સનનો બર્થડે હતો એટલે આપણે પીઝા પાર્ટી કરી છે. તો તમને સૌને કેવી લાગી જણાવજો કોમેન્ટમાં.